જન્માષ્ટમીનો પર્વ એટલે મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે। વડોદરા શહેરમાં પણ જન્માષ્ટમીનો પર્વ હોય એટલે કૃષ્ણ જન્મોત્સવના બીજા દિવસે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો થતા હોય છે। તેવામાં હવે વધારે સુવિધારૂપ તૈયાર માટલીઓનું વેચાણ બજારોમાં શરૂ થઈ ગયું છે। રંગબેરંગી અલગ અલગ ડિઝાઇનવાળી ખૂબ જ સુંદર રીતે તૈયાર જ માટલી જે મટકી ફોડના કાર્યક્રમમાં વાપરી શકાય તેનું વેચાણ બજારમાં શરૂ થઈ ગયું છે। એટલે કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર આ માટલી સીધી જ લટકાવી દે અને તેનો મટકી ફોડના કાર્યક્રમોમાં ઉપયોગ થઈ શકે। બજારોમાં હાલ અવનવી ચીજવસ્તુ જન્માષ્ટમીના પર્વને લઈને મળી રહી છે। તેવામાં આ મટકી ફોડના કાર્યક્રમને લઈને અલગ અલગ માટલીઓની વાત કરીએ તો રાકેશભાઈ પ્રજાપતિ કે જેઓ દ્વારા આ સુંદર માટલીઓ તૈયાર કરવામાં આવી છે। આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે રીતે તેમણે 500થી પણ વધુ માટલીઓ તૈયાર કરી છે। ખાસ કરીને નાના બાળકો માટે જ્યારે મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવે એટલે ઘણી મહેનત કરવી પડે બાળકો માટે માટલી તૈયાર કરવા માટે, પરંતુ હવે આ મહેનત નહીં કરવી પડતી કારણ કે રાકેશભાઈ પ્રજાપતિ કે જેમના દ્વારા તમામ પ્રકારનું ધ્યાન રાખી, પરંપરાનું ધ્યાન રાખી અને કૃષ્ણ ભગવાનનો આ મહોત્સવ માટે જે મટકી ફોડના કાર્યક્રમો થાય છે તે માટેની માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને સાથે જ તેઓ દ્વારા આ નાના નાના કનૈયા બનીને જેઓ માટલી ફોડે છે તેમને ધ્યાનમાં રાખતા નજીવા દરે જ આ માટલીનું વેચાણ તેઓ કરી રહ્યા છે। અમે એકચ્યુઅલી અમારી ઓરા હાઇટ સોસાયટી છે ત્યાં અમે મહિલા મંડળનું ભજન મંડળ છે ત્યાં અમે જન્માષ્ટમીની ઉજવણી કરે છે। કાલે પારણા છે એટલે હું માટલી લેવા આવી છું, બધી લેડીઝ મળીને અમે માટલીનો જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ છીએ। શું ખાસ હોય છે તમારા ઉત્સવમાં અમે ભજન કરીએ છીએ, પછી મટકી ફોડીએ છીએ, પછી બધું નૃત્ય પણ કરતા હોય છે, કાના બનતા હોય છે નાના છોકરાઓને, રાધા કૃષ્ણ બનીને બધાને લઈ આવીએ છીએ। પહેલા સાદી મટકી હતી હવે કલર મટકી। હા, પહેલા અમે સાદી ફોડતા હતા, હવે કલરિંગ આવી ગઈ છે એટલે થોડું આમ સારું લાગે છે। શું નામ બેન તમારું? મારું અનિતા અંબિકે। હા, હવે આજે ને કાલે દહીં હાંડીનો પ્રોગ્રામ ચાલુ થયો। ઘરે ઘરે જે છોકરાઓનો જે ઉત્સાહ છે હવે દિવસભર એટલો વધી રહ્યો છે કે એની હદ જ નહીં। નાના નાના છોકરાઓમાં આજકાલ બહુ જ ઉમંગ જોવા મળે છે કે અમે બી કૃષ્ણ ભગવાન જેવી માટલીઓ ફોડીએ। હા, હવે બીજું એક તમને ખાસ કહી દઉં છું કે પહેલાં તૈયાર કાચી માટલો વાપરતા હતા, હવે પીળી છે, કલરિંગ ફૂલ માટલો ચાલુ થઈ ગઈ છે। બીજું કે અમે છે ને હવે તૈયાર દોરા પણ એક આપતા થઈ ગયા છે, જેવું કે ગ્રાહકોને અને છોકરાઓને મુશ્કેલી ના પડે બરાબર બાંધીને પણ તૈયાર આપતા હોય છે। રાકેશ પ્રજાપતિ।